નમસ્કાર મિત્રો, આજે છે આપણો રજાનો દિવસ એટલે ઘરે કંઈક યુનિક બનવાનું છે અને મારી ફેવરિટ વસ્તુ છે. શું ફેવરિટ વસ્તુ છે તે આપણે હવે ધીરે ધીરે સ્નેહલને પૂછીએ કે શું ફેવરિટ વસ્તુ બનાવવાની છે. આજે બનાવવાની છે એકદમ યુનિક રીતે આપણે ઝટપટ બની જતા એવા આલુ પરોઠાની રેસીપી બનાવવાની. તો મિત્રો આપણે જોઈશું કે આલુ પરોઠામાં કઈ કઈ વસ્તુ લેવામાં આવે છે, કેટલા ટાઈપના ઇન્ગ્રેડિયન્ટ હોય છે, તે બધી જ વસ્તુ જોઈશું. તે આપણા રેડી થઈ ગયા છે, જે તમે જોઈ શકો છો. 300 ગ્રામ જેટલા આપણે બાફેલા બટાકા લીધા છે, ઝીણા કટ કરેલા લીલા ધાણા, ઝીણા કટ કરેલા લીલા મરચા, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આપણે જેટલા બટાકા લીધા છે એટલો જ મેં રોટલીનો ઝીણો લોટ લીધો છે ચાળીને. પહેલા આપણે બટાકાને ખમણી લઈશું. મિત્રો અત્યારે ચોમાસાની ઋતુ છે તો તમે બહારનો એકવાર વ્યૂ જો કેટલો બધો મસ્ત છે. તો મિત્રો હવે આપણે જોઈએ કે આપણી રેસીપી કેટલે સુધી પહોંચી છે. જે તમે જોઈ શકો છો કે આપણા બટાકા ખમણાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે એમાં જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટ પાછા નાખવામાં આવે છે. પાવડર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું પાવડર અને હવે આપણે નાખીશું ગરમ મસાલો 1 ચમચી નાખવો હોય, અડધી ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ઝીણા કટ કરેલા લીલા ધાણા, લીલા મરચા નાખીશું. આ પરાઠાનો લોટ બટાકામાંથી જ બંધાઈ જશે. આમાં જો જરૂર લાગે ને તો 1 થી 2 ચમચી જેટલું જ આપણે પાણી એડ કરવાનું થશે. અડધી ચમચી હળદર પાવડર. તો આપણે મોણ માટે 1 પાઉં તેલ ઉમેરીશું. તો હવે આપણે બધી સામગ્રીઓને મિક્સ કરી લઈશું અને લોટ બાંધી લઈશું. તો આપણે આ રીતે મીડિયમ થીક એવું વણવાનું છે. આપણું પરાઠું બનીને તૈયાર થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણા પરાઠા તૈયાર થઈ ગયા છે અને જોડે દહીં પણ છે, જે તમે જોઈ શકો છો. કે હવે આપણે ટ્રાય કરીશું કે કઈ ટાઈપના બન્યા છે, એ પણ ટેસ્ટ કરી લઈએ પહેલા. એકદમ મસ્ત મિત્રો. દહીં જોડે જો પરાઠા મળી જાય, એમાં ચોમાસાની ઋતુ હોય તો ખાવાની કંઈક મજા અલગ જ હોય છે એની, જે તમે જોઈ શકો છો. તમે પણ મિત્રો ઘરે ચોમાસાની ઋતુ છે તો બનાવવાની એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને જો ખબર ના પડતી તો તમે કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો, અમે એનો રિપ્લાય ચોક્કસ આપીશું. મિત્રો હવે આપણે મળીશું નવા બ્લોગમાં. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આપણે આવા નવા અલગ અલગ વિડીયો લાવતા રહીશું.